નડિયાદમાં મોબાઈલ લોનના નામે છેતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યું. નડિયાદ ટાઉન પોલીસે 2 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધી ફરિયાદ. પ્રણવ પટેલ અને મોબાઈલ દુકાનમાં કામ કરતા સમીર નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. કુલ 8 વ્યક્તિઓ સાથે થઈ છે લાખો રૂપિયાની છેતરપિંડી. રૂપિયાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓના મોબાઈલ ફોન કરાવી મોબાઈલ ફોન કે બિલ નહીં આપી કરાઈ છેતરપિંડી. નડિયાદની મિલમાં કામ કરતા વર્કરોને રૂપિયા 20,000ની લોન આપવાનું કહી આઈફોન રૂપિયા 46,500ની લોનો કરાવી લીધી. કુલ 8 લોકોના નામે 6,94,000ની લોન કરાવી. 8 લોકોએ 2.33 લાખ રૂપિયા આપ્યા, જ્યારે 4.61 લાખ રૂપિયા ચાવ કરી જઈ આચરી હતી છેતરપિંડી. ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. સાહેબ, છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે, શું છે વિગત? નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લેભાગુ તત્વોએ સાથે મળી અને કાવતરું રચી જરૂરિયાતમંદો માણસોને ટાર્ગેટ કરી તેઓને બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાં લઈ જઈ અને દુકાનના કર્મચારી સાથે મેળાપીપણું કરી તેઓની મોબાઈલની લોન કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય ન આપી માત્ર 10 કે 20,000 રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાઉ કરી જતા. જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન 20,000ની પૂરી કર્યા બાદ પણ તેઓની લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી હપ્તો કપાતા તેઓને આ બાબતની જાણ થતાં આશરે 9 જેટલા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી, જે અરજીની તપાસ કરી અને આખું કૌભાંડ આખી હકીકત બહાર આવતા આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ તેના પોસ્ટર દાખલ થયેલ છે. શું નામ તમારું? સાહેબ, મારું નામ નરેશભાઈ સકારામ પાટીલ છે. હું SRP આગળ વિસ્કેરમાં રહું છું. શું થયું તમારે? મારી જોડે ફ્રોડ થયું છે સાહેબ. હવે હું મિલમાં 335 રૂપિયા લખે કામ કરું છું. એક મિલમાં કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે. તો મને પૈસાની થોડીક તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી. તો સારું કે ચાલ હું એક જગ્યાએ તને પૈસા અપાવું. એટલે એ ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને ફોનવાલે ત્યાં આગળ ઊભો રાખ્યો. પછી અંદર ગયા. પછી ત્યાં અંદર પ્રણવભાઈ અને સમીરભાઈ એમણે ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે. પછી મને થોડી વાર બેસાડ્યો. પછી એક ફાઇનાન્સવાળો છે IDFC વાળો, તો એમને બોલાવીને કાગળે જોઈને પછી એમને અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઇનાન્સવાળાએ ફોટો પાડી લીધો. પછી મને કીધું તમે હવે જાઓ. અને પછી બીજા દાડે ભાવેશભાઈ મને 20,000 રૂપિયા આલ્યા. લોન કેટલાની પડી તમારી? અને લોન 46,500ની છે. અને મોબાઈલ આલ્યો તમને? મોબાઈલ નથી આલ્યો. મોબાઈલ પાછો એમને લઈ લીધેલો દુકાનમાં જ. એટલે ખાલી મોબાઈલ બતાવીને ફોટો પાડી લીધો? ફોટો પાડી લીધો. પૈસા નહીં, પૈસા બીજા દાડે આલ્યા. અને અમને કશું જાણ થઈ નહીં. એમણે કશું કીધું નહીં કે ભાઈ તમારી આટલાની લોન થઈ કે શું થયું, કશું અમને કહેવામાં નહીં આવ્યું. એટલું છે કે તમને મળી જશે પૈસા. અમે તો 20,000થી મતલબ હતું થાય એટલે અમે પેલા ભાઈએ કીધું કે જાઓ તમને પૈસા 20,000 મળી જશે. એ કોણ હતું જેને લોન પાડી? એ સમીરભાઈ છે ને કે IDFC વાળો કંઈક ભાઈ છે. ચહેરો તો હું હવે ખ્યાલ નહીં આવતો. અને પ્રણવભાઈ સામેલ છે જોડે.